આજથી સત્રાંત પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે. વહીવટીતંત્રની તૈયારીઓ પરીક્ષાઓના આયોજનના સંદર્ભમાં સંપૂર્ણ રીતે પૂર્ણ છે. દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર જે વ્યવસ્થાઓની જરૂરિયાત છે એ તમામ બોર્ડની સૂચનાઓ પ્રમાણે એના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રે પૂર્ણ કરી આપી છે. અને આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે. સેન્ટ આર્નોલ્ડ ખાતે હું પણ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ આપવા માટે, શુભેચ્છાઓ આપવા માટે હું અહીંયા ઉપસ્થિત છું. પરીક્ષાર્થીઓ હાલ પરીક્ષા ખંડમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આપણે સંપૂર્ણ રીતે ખાતરી છે કે જિલ્લામાં પરીક્ષાઓનું આયોજન જે છે એ કોઈ પણ પ્રકારની ત્રુટિ વગર, કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને મારો સંદેશ છે કે તમે કોઈ પણ પ્રકારની ચિંતા વગર, કોઈ પણ પ્રકારનું નેગેટિવ થિંકિંગ વગર પૂર્ણ કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપશો. પરીક્ષા એ ફક્ત પહેલી અને છેલ્લી પરીક્ષા નથી. જીવનમાં એના સિવાય પણ ઘણી બધી તકો એના પછી પણ છે. આપ એના માટે તૈયાર થાઓ. એકદમ સ્વચ્છ, એકદમ હેપી મૂડથી આપ પરીક્ષાઓ આપો અને આપણી તંત્રની શુભકામનાઓ પણ આપણી સાથે છે. અને સાથે સાથે વાલીઓને પણ હું અપીલ કરું છું કે બાળકો માટે એ ખૂબ જ સ્ટ્રેસફુલ સમય હોય છે અને વાલીઓ જ્યારે બાળકોને સાથ આપે, એના કોન્ફિડન્સ વધારે અને એને એવું સંદેશ આપે કે કોઈ પણ રિઝલ્ટ કેવું પણ હોય એમાં કોઈ પણ પ્રકારની ચિંતા, આપણી ચિંતા, વાલીઓ અમુક સમય આપણી ચિંતા બાળકો પર મૂકતા હોય છે. એની કોઈ એકદમ જરૂરિયાત નથી. બાળકોને કોન્ફિડન્સ વધારીએ, એના સાથ આપીએ, સહકાર આપીએ, સો દેટ આ લોકો પરીક્ષાઓ એકદમ કોઈ પણ પ્રકારની ચિંતા વગર આપી શકે.